સાણંદ તાલુકાના ઝુલાપુર ગામના મફતિયાપરામાં ભારે વરસાદની ઉપરવાસમાંથી આવેલા પાણીના પ્રવાહને કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। આશરે 40 જેટલા મકાનો ધરાશયી થયા, અનેક પરિવારો ઘરવિહોણા બન્યા છે। સમગ્ર વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયા છે। સ્થાનિકોએ પાણીના પ્રવાહને નિયંત્રિત કરવા, મજબૂત પાળો બનાવવા અને તાત્કાલિક રાહત કામગીરી વધારવાની માંગ સાથે આગામી સમયમાં વધુ નુકસાન અટકાવવા તંત્રને તાત્કાલિક પગલાં ભરવાની અપીલ કરી છે। કાયમ આ પાળો રહ્યો ને આ પાળો આખો નખાયો કાયમ છેલ્લા 5 વર્ષથી આ પરિસ્થિતિ છે। કાયમ પાણી આવે એટલે આ કયો એરિયા કહેવાય? આ મફતિયાપરામાં મફત્યું છે અને આમે છેલ્લા ઓલી હોય ને તાર રૂપિયા જાણવા રહે। આ એ દશા હા અમારી કોઈ તંત્ર દ્વારા સભ્ય દ્વારા કોઈ મુલાકાત લીધી છે એટલે ભાગતા આપણે હું એવું નહીં કહેતો આ તમે મકાન પડે તો ભાડે ના પાડે। હા આપણે હું ગમે ને કે એ બધું ખોટું જ નહીં કરું તો સારું કરું। હું તો એમ કે જિંદગીમાં આ પાળો બરોબર આ આખે સલિંગ નો હોય તો આ માણસ તકલીફ છે। આ પાળા મહિના પાણી છૂટે કોને રજૂઆત કોઈ નહીં। આજુ આ પાવડો લઈને ફરી નહીં નેટવર્ક નહીં લાઈટ કાલે રાત્રે લાઈટ અને નેટવર્ક કરાવવાનું છે। 3 દિવસથી આની આ પોઝિશનમાં કામ છે। કોઈ સરકાર તો કોઈ અધિકારીઓ કોઈને આવીને કંઈ કીધું નથી। સ્થાનિક ધારાસભ્યો કોઈ આવ્યા જ નથી। ગામની અંદર અત્યારે આપણે જોઈ રહ્યા છીએ પાણી ભરાઈ ચૂક્યા છે અને ઘરની અંદર એ ભોજનાલય હોય છે ઘરચાળો કોઈ મકાન પાણી છે અને હાલની તારીખમાં અમને રહેવાની આવી પણ જમવાની પણ સુવિધા સરકાર દ્વારા પ્રાથમિક શાળામાં કરવામાં આવી છે અને અહીંના રસીકરણ જે છે અને હાલની વાત કરીએ તો આઈકણે કોઈ હજી તંત્ર દ્વારા કોઈ મુલાકાત લેવામાં આવી નથી અને અહીંના કોઈ ધારાસભ્ય કે વહીવટદાર કોઈ અહીં કંઈક એમ કહે છે કે કોન્ટેક્ટ અમને કોઈ થયો નથી અને અહીં કોઈ પરિસ્થિતિની કોઈ નજર મારવા પણ આવ્યા નથી અને એ પરિસ્થિતિ બહુ ગંભીર કહેવાય કે તાલુકા વિભાગથી આપણે આઈકણે જે મકાનો 80 મકાનો અત્યારે ગરકાવ થઈ ગયા છે। પાણીની અંદર લગભગ જોવા મળી સામાન જોવા મળી રહ્યો છે। આમ જો ફ્રીજ પણ ઉજાવાઈને મૂકવામાં આવ્યા છે। રસોઈ બનાવવાની પણ તકલીફ છે, બહેનોને પણ નાવા ધોવાની પણ તકલીફ પડી રહી છે બરોબર। આઈકણ વસ્તુ એ કહેવાની આવશે મુદ્દો કે તંત્ર દ્વારા આઈકણ મુલાકાત લઈ અને આમનું સ્થળાંતર આ ગામ લોકો કરી રહ્યા છે તો તંત્ર દ્વારા કોઈ કેમ સહાય કરવામાં આવતી નથી। રિપોર્ટર ભરતસિંહ ચૌહાણ, બુલેટિન ન્યૂઝ।